નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એર ઇન્ડિયાના સંચાલનમાં ગંભીર બેદરકારી ઉજાગર કરી। વાર્ષિક સુરક્ષા ઓડિટમાં 100 ખામીઓ સામે આવી, જેમાંથી 7 લેવલ 1 એટલે કે સૌથી ગંભીર શ્રેણીમાં છે। એર ઇન્ડિયાને આ ગંભીર ખામીઓ 30 જુલાઈ 2025 સુધીમાં અને બાકીની ઓગસ્ટ સુધીમાં સુધારવા કડક અલ્ટિમેટમ આપી દેવાયું છે। ખામીઓમાં જૂની તાલીમ માર્ગદર્શિકાઓ, પાયલટ તાલીમનો અભાવ, અયોગ્ય સિમ્યુલેટરનો ઉપયોગ, ફ્લાઇટ રોસ્ટર સંચાલનમાં પ્રશિક્ષિત સ્ટાફની કમી, છૂટાછવાયા તાલીમ રેકોર્ડ અને ઓછી દૃશ્યતા સંચાલનની મંજૂરીઓમાં અનિયમિતતાઓ સામેલ છે। આ બાબતો યાત્રી અને વિમાન સુરક્ષા માટે જોખમી છે। તાજેતરમાં એક એર ઇન્ડિયાના વિમાનનું ઇમરજન્સી સ્લાઇડ નિરીક્ષણ વિના ઉડાન ભરતું હોવાનું જણાયું, જે એરલાઇનની સુરક્ષા પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે। આ સ્લાઇડ ઇમરજન્સી લેન્ડિંગ માટે મહત્વપૂર્ણ છે। ડીજીસીએએ 23 જુલાઈએ એરલાઇનને 3 કારણદર્શક નોટિસ જારી કરી 15 દિવસમાં જવાબ માંગ્યો। નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે જણાવ્યું કે ડીજીસીએ નિયમિત દેખરેખ, સ્પોટ ચેક અને નાઇટ ઇન્સ્પેક્શન થકી સુરક્ષા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરે। ઉલ્લંઘનના કિસ્સામાં દંડ, ચેતવણી કે લાયસન્સ સસ્પેન્શનની કાર્યવાહી થાય। ડીજીસીએનું આ વલણ ભારતીય હવાઈ મુસાફરીની સુરક્ષા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે।